માણસને ભૂખ લાગે એટલે ખોરાક લે. ખોરાક લેતી વખતે એને એટલી ખબર હોય કે મને શું ભાવે છે, કઈ વસ્તુ સારી છે સ્વાદમાં, વધારે આગળ વધીને પોષણમાં, અને એ લેતો હોય. પણ પ્રકૃતિને અનુકૂળ શું છે, ઋતુને અનુકૂળ શું છે, એ જોઈને ખોરાક લેવો આ પાછી કંઈક વિશેષ જાણકારી છે. સામાન્ય બોધમાં એટલું હોય કે ભૂખ લાગી ખોરાક લઈ લેવાનો. નાના બાળકની પાસે વિશેષ જાણકારી પણ નહીં ને સામાન્ય જાણકારી પણ નથી. શું ખાવું એ ખબર નથી. ભૂખ લાગે ત્યારે શું ખાવું એ વિશેષ જાણકારી, પણ ભૂખ લાગે ત્યારે ખાવું આ સામાન્ય જાણકારી. નાના બાળક પાસે કંઈ નથી, બેમાંથી એકે. એને તો એટલું છે ભૂખ લાગે એટલે રડવું. એ આપણે સમજવાનું કે આને રડે છે એટલે ભૂખ લાગે છે, કારણ કે બીજું તો કંઈ થયું નથી. મોટો થયો તો આપણને લાગે ખોટું લાગે છે, આપણને એવું લાગે. પણ હવે ખોટું લાગવાની તો ઉંમર નથી, તો મોટા થાય, સમજ ના થાય, પછી અણસમજુ થાય ને. એ વગર તો ખોટું એ કઈ રીતે લાગે. એટલે નાના બાળકને ક્યારેય ખોટું નથી લાગતું. એ રડે તો કાં તો ભૂખ્યો હોય અને કાં તો કંઈક વાગ્યું હોય, કાં તો ગભરાયો હોય. ત્રણ સિવાય ચોથું કારણ હોય. કોકને જોઈને એકલા રૂમમાં જતા રહે, રૂમ બંધ કરી દે, એને ગભરામણ થાય, ગભરાઈ જાય તો રડે, ભૂખ્યો થાય તો રડે, અને કદાચ એને કંઈ વાગ્યું હોય તો રડે. આંગળી આવી ગઈ, પડી ગયો, વાગ્યું, ભટકાઈ ગયો તો રડે. નાના બાળકને એટલી પણ ખબર નથી કે ભૂખ લાગે ત્યારે ખાવું. એને રડવું એટલું જ આવડે છે. થોડોક સમજનો થાય એટલે જાણકારી મળે કે ભૂખ લાગી ત્યારે ખાવાનું. અને એના કરતાં પણ આગળ વધીને વિશેષ જાણકારી એ કહેવાય કે ભૂખ લાગે ત્યારે શું ખાવાનું, પ્રકૃતિ ઋતુને અનુકૂળ ખાવું, આ વિશેષ જાણકારી છે. એવી જ રીતે માંદા ન પડવું એ માટે શું કરવું, આ વિશેષ જાણકારી. માંદા પડે તો દવા લેવાની કે ડૉક્ટરને પૂછવાનું, આ સામાન્ય જાણકારી. કઈ દવા લેવાની, પછી કઈ દવા એને લાગુ પડે ને એ જ તકલીફમાં મને લાગુ ન પડે, આ બધા જે વેરિએશન હોય તો આ વિશેષ જાણકારીમાં આવે. એટલે સામાન્ય અને વિશેષ જાણકારીમાં ફરક રહેવાનો, વ્યવહારમાં પણ છે. એવી જ રીતે અહીંયા આગળ પરમાત્માના શાસનમાં ધર્મ શાસનને પામ્યા પછી દરેક આરાધના કરવાની હોય તો સામાન્ય અને વિશેષ જાણકારી એમાં કામ કરે છે. સામાન્ય જાણકારીમાં એટલું આવે કે માણસને આજે પર્યુષણ સુધીના દિવસો છે, આપણે આરાધના કરવી છે, ચોમાસાના દિવસો ચાલે છે, વ્યાખ્યાનમાં જવું છે, આવી એક સામાન્ય જાણકારી હોય. સામાયિક કરવું, પ્રતિક્રમણ કરવું, વ્યાખ્યાન કરવું, પૂજા કરવી, આ બધું કરવું આ સામાન્ય જાણકારી હોય. પણ એ કયા પ્રયોજનથી કરવું, કયા આશયથી કરવું, આ વિશેષ જાણકારી છે. અને સામાન્ય અને વિશેષ જાણકારીમાં ફરક પડે. જે ક્રિયાઓ કરીએ એની પાછળના હેતુ અને પાછળનું પરિણામ, દરેક ક્રિયાની આગળ હેતુ હોય છે, કયા હેતુથી કરવી અને પાછળ એનું કયા પરિણામ માટે કરવી. આ હેતુ અને પરિણામની જાણકારી મળે આ વિશેષ જાણકારી કહેવાય. હું દાન આપું છું તો કયા પ્રયોજનથી અને કયા ફળ માટે. હું તપ કરું છું તો કયા પ્રયોજનથી, કયા ફળ માટે. હું ક્ષમા પણ ધારણ કરું છું, કયા પ્રયોજનથી, કયા ફળ માટે. હું નબળો છું માટે ક્ષમા ક્યાં ધારણ કરું છું. હું જવાબ આપવા સક્ષમ નથી માટે ક્ષમા ધારણ નથી કરતો. ક્ષમા ધારણ કરવાનું હેતુ એ છે કે કશાયની વૃદ્ધિ ન થાય, કશાય વધે નહીં, મારો પણ નહીં ને એનો પણ નહીં. સાચું ને ખોટું શું એમાં ડાપણ ક્યાં ગયું, એક દબાઈ જાય. સચ્ચાઈ ને જૂઠ્ઠાની લડાઈમાં ડાપણ દબાઈ જતું હોય એટલે પછી ડાયો કોણ છે બેમાંથી એકે ન રહે. ડાયો હોય શાંત રહે, સાચો હોય પણ ખરો ને ન પણ હોય, પણ ડાયો હોય તો એ શાંત રહેશે. એટલે ડાપણના આધારે ડ્યુ ટુ વિઝડમ એ માણસ ઝઘડો નહીં કરે. તો આ વિશેષ જાણકારી થઈ કે પ્રયોજન સમજાય, ક્ષમા રાખવાનું આ પ્રયોજન છે. એવી જ રીતે ક્ષમા રાખવાનું પરિણામ શું, તો પરિણામ એ આવે કે પરિણામ વ્યક્તિને ખબર પડશે, યોગ્ય હશે તો એની મેળે સુધરશે, નહીં હોય તો મારા નિમિત્તે કશાયનું નવું પરિબળ નહીં મળે. બસ આ વિશેષ જાણકારી. હું દાન આપું છું તો એ દાનની આગળ પણ વિશેષ જાણકારી છે કે કયા પ્રયોજનથી, અર્થની લાલસા તૂટે, બધું જ કરીએ અને બધા ગુણો, જેટલા ગુણો છે દરેક ગુણો પ્રત્યે મને આકર્ષણ છે. સત્ય ગમે, નીતિ ગમે, પ્રામાણિકતા ગમે, બધું જ ગમે છે, પણ પૈસા માટે મારે બધું જ છોડવું પડે છે. આ બધાને છોડી દઉં છું ત્યારે મને જાણકારી, ત્યારે મને પૈસા મળે. તો સમજવાનું કે બધા ગુણોની કબર રચે, બસ આવી રીતે મને મળે છે. તો આ વિશેષ જાણકારીમાં એ આવે કે પ્રયોજન શું. આટલો ખરાબ પૈસો, જે આવવાના બધા માર્ગો ખરાબ, પ્રયોજન ખરાબ, તો એ પૈસાને બહુ પરિમિત પ્રેમ કરવો, એ પૈસાની પાછળનું પાગલપન ન કરવું ને એનો પ્રેમ ડાયવર્ટ કરવો, એ અન્યત્ર એનાથી શું કાર્ય સારું થઈ શકે એ રાખવું. માણસ ખોટા માણસોની સોબતમાં હોય, ખોટા માણસો એટલે દાદા માણસો, આપણે એમ કહી શકીએ કે લુખ્ખા માણસો. હવે લુખ્ખા માણસો સ્વયં ક્યારેય સારા ન હોય, પણ લુખ્ખા માણસોની સોબત આપણને થઈ એ પણ સારી નહીં. પણ સારા માણસ લુખ્ખા માણસની સોબતમાં આવે તો કોઈક વાર સારા કામમાં લુખ્ખા માણસને વાપરે. બને કે નહીં બને? બસ આ રીતે પૈસાનો વપરાશ કરવાનો. આ છે આઈટમ લુખ્ખી, કંઈ છે નહીં એમાં. પણ કારણ કે એના માટે ઘણા બધા ઝઘડાઓ થતા હોય,
પરંતુ સમજુ માણસ એની સાથે સંપર્કમાં આવે, એનો ઉપયોગ સારા કામમાં કરી લે. શક્તિ છે, વી કાન્ટ ડિનાય, શક્તિ છે તો છે જ, એને ઉપયોગમાં લેતા આવડવી જોઈએ. એટલે લાલસા તૂટે અને એના પ્રત્યેનું પાગલપણ પણ છૂટે. બસ આ પ્રયોજન છે. અને કયો હેતુ? તો કે અર્થની લાલસા અંદરથી તૂટે. ખાવાની લાલસા હોય એ બધામાં છે ને ટાઈમ બિંગ પણ એકવાર તો ઓડકાર આવશે જ. ખાધા પછી તમને એકવાર થાય કે બસ 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 હવે નહીં, ભલે 6-8 કલાક, પાછું સાંજે થાય કે ના ખાવું તો પડશે. પણ 6 કલાક માટે તમને એક વાટકી પણ હવે કશું પીવાય એવું નથી, એક ચમચીએ લેવાય એવું નથી, એક બટકુએ લેવાય એમ નથી, કોળીઓએ ખવાય એમ નથી. એ આક્રમણ થાય છે એવું આજ દિન સુધી નહીં, વધારે ખવાઈ ગયું છે નહીં, હવે જરા પણ આગળ નહીં કરતા, જરા પણ નહીં. આવું પૈસામાં ક્યાં થાય? જરાય નહીં, હવે બિલકુલ નહીં. હમણાં 2-3 બહુ મોટા સોદા થઈ ગયા છે, હવે નહીં, હવે ધરાઈ ગયો છું, બધું બહાર આવી જશે, ક્યારેય નહીં. ફાઇનાન્શિયલ એપિટાઇટ હોતી જ નથી, ફિઝિકલ જ હોય છે. કાંઈ દેર ઇઝ નથિંગ લાઈક એપિટાઇટ. પૈસાની દુનિયામાં ઓડકાર ક્યાં છે? પૈસાની દુનિયામાં ખાલી ભૂખ જ છે. અને એટલા જ માટે જ્ઞાનીઓને અર્થ સંજ્ઞાને કામ સંજ્ઞા કરતાં અધમ કીધી છે. આ અધમ છે, આ અધમાધમ છે, આ શાસ્ત્રીય પરિભાષા છે. કામ સંજ્ઞા ક્યાંક અટકે છે? એકવાર અટકે છે, થોડા કલાક માટે પણ માણસ અટકી જાય. આમાં તો નથી તૃપ્તિ, નથી થાક, નથી લાલસાને અટકાય, કંઈ જ નહીં, નોન સ્ટોપ ચાલે છે. એટલે આવી કાતિલ સંજ્ઞાને રોકવી કઈ રીતે? એટલે ચારે સંજ્ઞાઓની સામે ધર્મ બતાવ્યો. જેમ શીલ ધર્મ એ કામ સંજ્ઞાનું પાલન છે, એના માટે કામ સંજ્ઞાને તોડવા માટેનું સક્ષમ સાધન છે, એવી રીતે આહાર સંજ્ઞાને તોડવા માટે તપ ધર્મ છે. પરાધીનતા, સ્વાર્થ ભાવ, દ્વેષ ભાવ, આ બધા વિભાવ દશાના જે પરિણામો છે એને તોડવા માટે શુભ ભાવ ધર્મ બતાવ્યો. અને અર્થલાલસાને તોડવા માટે દાન ધર્મ બતાવ્યો. જેટલી પણ સંજ્ઞાઓ ખરાબ હોય એને તોડવા માટે કોઈને કોઈ પ્રકારનો ધર્મ છે. જો 4 સંજ્ઞાનું ક્લચ આત્મા પરથી છૂટે એ માટે 4 ધર્મની પ્રભુએ પ્રરૂપણા કરી. દાન ધર્મ, અને આપણે ત્યાં એક પરંપરા, શ્રાવણ મહિનો આવે એમાં પણ પાછું પર્યુષણ નજીક આવતા હોય ને, એટલે આ બધા જ સંઘોમાં ઉછામણી પર્વ કહેવાય. પર્યુષણમાં એટલે સૂત્ર બોલવાની ઉછામણી હોય, દેરાસરમાં પ્રક્ષાળની ઉછામણી હોય, સાંજે આરતીની ઉછામણી હોય, કલ્પસૂત્રની ઉછામણી હોય, જ્ઞાન પૂજાની ઉછામણી, 12 સૂત્રની, 14 સૂપનાની, ઘોડિયા પારણાની, પ્રભાવનાની વગેરે વગેરે. આ ઉછામણી પર્વ કહે. રોજ કંઈક ને કંઈક ચડાવો હોય. હવે આપણે ત્યાં આ પ્રથા કેમ? સુધારેલો માણસ હોય ને, સુધરેલો માણસ એમ વિચારે કે આપણે દરેક ચીજનું કમર્શિયલાઇઝેશન કેમ કરીએ છીએ? કેમ આવું કરવાની શું જરૂર? સીધું તમે આપી દો. આવું કરીને તમે શા માટે વસ્તુને આમ કમર્શિયલ બેઝમાં લાવો છો? એવું છે જ નહીં. વ્યક્તિને આપવાનું છે. સમજો કે પહેલી પૂજા કરવી, હવે 5 જણા હોય તો રોજ કરે જ છે, વગર ચડાવાય. પણ જે દિવસે 25 જણા આવે તો સ્વાભાવિક થાય કે કોકને થાય કે મને આપો, ને કોકને થાય મને આપો. અથવા તો ક્યાંક બોલવાના હોય સૂત્ર, અથવા તો સુપનાને ઝુલાવવાનું હોય, તો કોને આપો તમે? ઓન મેરિટ્સ તમે કંઈ પણ આપવાના જશો તો પક્ષપાત લાગે અથવા સંઘર્ષનું મૂળ બને. તો પછી વી હેવ ટુ જસ્ટિફાઈ એન્ડ સર્ટિફાઈ. નક્કી કરવું પડે કે ભાઈ આને આપ્યું યોગ્ય, એ કયા બેઝ ઉપર કંઈક બીજા કરતાં નવું કરીને બતાવે. તો તમે પૈસામાં ઉછામણી બોલો એટલે જેની તાકાત ન હોય એ વંચિત રહે કે ના રહે? ચલો કાંઈ નહીં, આપણે પૈસાને બદલે આંબેલમાં ઉછામણી બોલીએ. 11 આંબેલ, 18 આંબેલ, 21 આંબેલ, 24 આંબેલ, 27 આંબેલ, 36 આંબેલ આપણે બોલીએ. તો પછી જેનાથી તપ નથી થતો એ વંચિત નહીં રહે? તો વાત બરાબર છે. તો પછી આપણે નૌકરવાળીમાં બોલીએ કે હાઈએસ્ટ નૌકરવાળી ગણે એ તો ખુરશી પર જેટલા બેઠા છે બધા રોજની 60 નૌકરવાળી ગણશે. તમે શું કરશો? ભણનારા શું કરશે? વેપારી વર્ગ શું કરશે? તમે કહેશો આ તો 60+ વાળાને બેનિફિટ થાય, જેની પાસે ટાઈમ નથી એ વંચિત ના રહે. તમે એક મુદ્દો તો લાવો. એવું તો ના કરે કે જે હાઈએસ્ટ આઈસ્ક્રીમ ખાય એને ચડાવો આપીએ, હાઈએસ્ટ કોલાની બોટલો ગટગટાવી જાય એને આપીએ. એવું બોલવું પડશે તો કોઈ ધર્મની ટર્મિનોલોજી રાખવી પડશે. માધ્યમ તો ધાર્મિક રાખવાનું. તમે એક માધ્યમ લાવો, પૈસાનો આગ્રહ નથી, એક માધ્યમ લાવો. સામે કાઉન્ટરમાં રહેવાના છે કે કોક વંચિત રહે, સ્વાભાવિક રહેશે. પાલિતાણાની જાત્રા કેટલી કરવાની? અરે સાહેબ, જેનાથી ચડાતું ન હોય વંચિત ના રહે. પછી તમે બોલો કયા મુદ્દામાં તમે આપો. કોઈ પણ મુદ્દાથી આદેશ આપો તો વંચિત રહેનારો એક વર્ગ રહેવાનો જ. તો પછી પૈસાનું માધ્યમ કેમ? એટલા માટે કે પૈસાના માધ્યમથી સંસ્થાનો નિર્વાહ થાય એટલે, અને બીજું ટ્રાન્સપરન્સી પડાય. તમે 1000 રૂપિયા બોલ્યા, 1000 રૂપિયા ભર્યા કે નહીં, મહિના પછી ખબર પડે. કાં તો તમારો એકાઉન્ટ બોલતું હોય કે આઉટસ્ટેન્ડિંગ છે, કાં તો રસીદ આવી હોય એટલે ખબર પડે કે આ 1000 ભરાઈ ગયા. તમે 150 સામાયિક બોલ્યા, ખબર શું પડે? તમે 150 કરી. મેં કરી. રોજ સવારે 3 થી 5 2 કરું છું. સીસીટીવીના ફૂટેજ માગે તમારા ઘરના, કઈ રીતે ખબર પડે? તમે નૌકરવાળી, હા ગણાઈ ગઈ, પણ અમને ખબર શું પડે તમે ગણી? મેં આંબેલ કર્યા. તમે આંબેલમાં ના, હું વાઘણપોળમાં કરું છું, હું ઓફિસ જાઉં ને પછી ત્યાં કરું છું, હું દશાપોરવાડમાં કરું છું, હું જયનગરમાં કરું છું, હું નારણપુરામાં કરું છું. હવે આપણે નારણપુરામાં તપાસ કરવા મોકલે તો કે ના, પછી ગઈકાલે છે ને મેં નવરંગપુરામાં કર્યું હતું.
હવે આમાં કંઈ ખબર પડે કે તમે ખર્યા, આપણે આ મજાક છે પણ કર્યા કે નહીં એની ટ્રાન્સપરન્સી નથી. આમાં ટ્રાન્સપરન્સી રહે. બીજું, તમારા અમલથી સંસ્થાનું નિર્માણ નહીં થાય, સંસ્થાએ પૈસા ચૂકવવાના હોય, બીજા ત્રીજા કાર્યો હોય, તો ટ્રાન્સપરન્સી અને મેનેજમેન્ટ આ બંનેમાં પૈસા કામ લાગે છે. બીજા એક વસ્તુ કોમન છે કે કોઈ પણ માધ્યમથી ઉછામણી બોલો, વંચિત રહેનારો વર્ગ રહેશે જ. પણ પૈસામાં પ્લસ પોઈન્ટ એ છે કે મેનેજમેન્ટ અને ટ્રાન્સપરન્સી એ રહે છે, બીજામાં એ પણ નથી રહેતું. એટલે બીજા બધા પરિબળ કરતાં પૈસાનું પરિબળ ચડિયાતું છે. ત્રીજી વાત, વેલ્યુએશન દુનિયામાં પૈસાથી થાય છે, એટલે આપણે માધ્યમ પૈસાનું પકડ્યું, એટલે તો માધ્યમ પૈસાનું પકડ્યું. કોઈ પણ જગ્યાએ વેલ્યુએશન, આપણી માનસિકતા ઘડાઈ ગઈ. કોઈક જગ્યાએ પ્રસંગ હોય, ઉપધ્યાન સરસ થયા, એમ હા કેટલી માળ હતી, 160, સરસ, કેટલામાં ગઈ પહેલી માળ, બસ આપણને ત્રીજામાં રસ છે. કોને સંયમના ભાવ પ્રગટ્યા, કેવી આરાધના થઈ, કંઈ કેવો અભ્યાસ કેવો થયો, જ્ઞાનનો આચાર સરસ પડ્યો, કંઈ નહીં. કેટલી સંખ્યા હતી, કેટલી માળ હતી, પહેલી માળ કેટલામાં ગઈ, બીજો કયો રસ હોય આપણને, પ્રતિષ્ઠા હતી, અચ્છા કેમ, કેટલું માણસ હતું અને ચડાવવા કેવા થયા, ઉપસ્થિતિ ને ઉપજ. આ ત્રીજી વસ્તુમાં રસ નથી રહ્યો હવે, કે અંદરથી ખરેખર ભાવુકતા કેટલી પ્રગટી એ જોતા નથી. લોકો વેલ્યુએશન બહારની દુનિયામાં પૈસાથી કરે છે, અને એ વેલ્યુએશન પૈસાથી જ્યારે થાય ત્યારે ખબર પડે કે મારે એકદમ મહાન બનવું હોય ને તો શું કરવાનું, 5 દિવસ સુધી મારા 6 લાખની ઉપર ગુરુપૂજનના ચડાવવા થવા જોઈએ, હું એકદમ મહાન થઈ જાઉં, જબરજસ્ત, મારા સાહેબ બહુ પ્રભાવશાળી છે, મારામાં કહું હું વાસ્કેપની જગ્યાએ હિંગ મરીનો ભૂકો નાખી દઉં ને તોય તમારું કલ્યાણ થઈ જાય, કારણ કે મારા સાહેબ બહુ મહાન, કારણ કે 6 લાખનો ચડાવો થયો. હવે આ કંઈ માધ્યમ છે? એ મહાત્માના જ્ઞાન, એના સંયમ, એમને કંઈ માપવાનું માધ્યમ છે? બોલનારો બોલે છે, 11 રૂપિયા બોલ્યા તોય મહાત્મા એટલા મહાન છે, અને 11 લાખ બોલે તોય મહાત્મા એવા જ છે. એમાં કોઈ આને લઈને આને કંઈ આંકડાને લેવા દેવા નથી. પણ ઉછામણીનું માધ્યમ જે છે ને, લોકો સામાન્યથી બહારની દુનિયામાં વેલ્યુએશન કરતા હોય. IPLમાં ઓપ્શન થાય, કયો ખેલાડી સારો, તમે પૂછો એને, ખાલી જેને કશી ખબર નથી પડતી, એને કશી ખબર નથી પડતી, એને મેચ જોવા બેસાડો, કંઈ ખબર નથી પડતી કે આ કેમ દોડાદોડ કરે છે, દોડાદોડ કેમ કરે છે. એને નવાઈ લાગે કે આ બોલની પાછળ દોડતા હતા, બોલ બાઉન્ડ્રી પર છે, પાછળ પાછળ દોડતા હતા, એને બોલ જોતો તો માટે દોડતા હશે, તો પછી હાથમાં તો ફેંકી કેમ દીધો, અને જો ફેંકવાનો હતો તો દોડ્યા કેમ, એમને જવા દેવો હતો. હવે આને ખબર છે કે આ ક્રિકેટ કોને કહેવાય, એને ખબર જ નથી. એને તમે પૂછો આવા અજાણ્યાને કે આ 11 પ્લેયરમાં સારા કોણ, એટલે ઓપ્શનના લિસ્ટ જોઈને કહે છે કે આ 7.5 કરોડમાં લીધો એ સૌથી સારો લાગે છે. શેના પરથી માપ્યું? ઓપ્શનમાં બેઝ પ્રાઇસ એની સૌથી વધારે હતી, બસ એના પરથી એ જજમેન્ટ લે છે, તારણ એના આધારે આવે છે. એટલા માટે લોકવ્યવહારમાં પણ મૂલ્યાંકન કરવામાં આ એક પરિબળ ગણાય છે, એટલા માટે એને ગણવામાં આવે છે કે આ પરિબળ પણ કામ છે. બીજા નંબરમાં ટ્રાન્સપરન્સી અને મેનેજમેન્ટ ચાલે, અને ત્રીજા નંબરની અંદર કોઈ પણ વસ્તુ તમે કરો તો પૈસાથી મૂલ્યાંકન કર્યું હોય તો એક ડિસિઝન આવી શકે. એટલા માટે ઉછામણી આપણે ત્યાં પ્રથા છે, એટલા માટે. બાકી આની કોઈ જરૂર નથી. જે વસ્તુ હોય એની કમર્શિયલાઇઝ કરવાની જગ્યા નથી, જરૂર પણ નથી. પણ આ વસ્તુ કરવાથી વ્યક્તિઓને તો લાભ મળે, લોકહૃદયમાં પણ મૂલ્યાંકન થાય, અને વહીવટ અને વ્યવસ્થા બંને જળવાય. નહીં તો વ્યવસ્થા ન જળવાય ને વહીવટ ન જળવાય, બેમાંથી એકે ન જળવાય. અને પારદર્શકતા પણ ચાલે છે, એ પારદર્શક રીતે વ્યક્તિ ઉછામણી બોલે. એટલા માટે આપણે ત્યાં પહેલેથી ઉછામણીની વ્યવસ્થા છે. એવી જ રીતે કોઈ પણ વસ્તુ તમે લાવો, એ ઉછામણી જ્યારે બોલવામાં આવે ત્યારે ઉછામણીની ટેન્ડન્સી શું, ઉછામણી કે આદેશ, વિશેષ જાણકારી તમને કહું છું કે રીઝન નહીં આવે ને ત્યાં સુધી આપણને કોઈ પણ માણસ ટપલી મારશે અને પૂછશે. નવો માણસ આવીને 14 સૂપના વખતે જોયો ને ધનાધન ધનાધન બોલીઓ બોલાતી હોય, એ કહે કાંઈ ખબર નથી પડતી, તમે એક સૂપનાને ફૂલની માળા પહેરાવી એટલામાં તો 14 સૂપન ખરીદાઈ જાય, આ બોલાની શું જરૂર, આનો કોઈ મતલબ છે? પણ એને ખબર છે કે તું જે બોલે છે અને આ જે બોલે છે બેમાં ફરક છે, તારો આંકડો ને આના આંકડામાં ફરક છે ભાઈ, ફરક. જયપુરની મૂર્તિ બજાર પાસેથી એક ભાઈ પસાર થયા. હવે પસાર થતાં થતાં એમણે જોયું બહુ સરસ મૂર્તિ હતી, આમ ચાદર પાથરી નીચે બેસાડેલી, એટલી બે નમોન પ્રતિમા, અદ્ભુત પ્રતિમા, જોઈને સ્તબ્ધ થઈ ગયો. એના મિત્રની સાથે પેલો શિલ્પી બેઠો છે, એ કહે છે જો વાણીઓ ગાડીમાંથી ઉતરો ને હમણાં ડબલ પૈસે લઈ જશે, જોવું એ જોજે, જોજે હવે હું શું ભાવ આપું જોજે. એના મિત્રોને કીધું આ આપણી છે ને 20,000ની મૂર્તિ છે, હવે જો કેટલામાં જાય છે. બોલે આ ભાઈએ પૂછ્યું કે આ મૂર્તિ કેટલાની, કે 60. તો કે બરાબર, મૂકી દો ગાડીમાં, કાંઈ ઓછું થાય આ દૂધી તિંડોરામાં બરાબર, આમાં કાંઈ પૂછ્યું નહીં, મૂકી દે ગાડીમાં. 60,000 આપી દીધા અને મૂર્તિ અંદર લીધી. પેલા ભાઈએ ખાલી વિચાર્યું કે આ કહેતો તો સાચી વાત છે, 60,000 20,000ની મૂર્તિના 60 ઓછું એ નથી કરાવતો, પેલો લઈને જતો રહ્યો. એ કે બીજા બધામાં કરવું, આમાં શું કરવું? એને ગાડીમાં મુકાવી, પહેલાં ઊંચકીને ગાડીમાં સાઈડમાં મૂકી દીધી, બધું ગોઠવી આપ્યું, પડે નહીં, અને પેલા રૂપિયા આપી દીધા.
આ ભાઈએ તરત કમેન્ટ આપી એના મિત્રને. જોયું ને, આ પથ્થરના ઘડતર કર્યા એના માટે થઈને 60,000 છોડી દીધા એણે. અંદર બેસતાની સાથે પેલા ભાઈએ એના મિત્રને ગાડીમાં કીધું, હવે આ અભણ માણસો 60,000 ખાતર ભગવાન છોડી દીધા. હવે આ બેમાં કેટલો ફરક પડી ગયો. બંને જણાને એમ લાગે છે કે સામે વાળો છેતરાયો. તમે સમજ્યા? આને લાગે પેલો છેતરાયો, આને લાગે પેલો છેતરાયો. કોણ છેતરાયું છે? બેય છેતરાયા છે. હવે એ પ્રતિમા આવી અહીંયા આગળ અને આંબલીમાં નક્કી થયું કે આ ભગવાન બેસશે ન્યૂ વાસણામાં. એનો ચડાવો બોલાયો અને કોઈ 25 લાખ 50 લાખનો ચડાવો બોલી ગયું ત્યારે પેલા ભાઈને થાય કે આપણે 60માં લાવ્યા, ઓલાને 20માં પડી, આ 60માં લાવ્યા અને આ 30 લાખ કેવી રીતે થયા? એ કેવી રીતે થયા? બસ આ ફરક છે. તમે ખ્યાલ આવ્યો? કોસ્ટ, પ્રાઇસ અને વેલ્યુ 3 શબ્દો છે. ત્રણેય કમર્શિયલ ડેટા છે. કોસ્ટ, પ્રાઇસ અને વેલ્યુ આ 3 કમર્શિયલ ટર્મ્સ છે. રૂપિયાની જ પરિભાષા છે. પણ કોસ્ટ શેનાથી ડિટર્મિન થાય? મટીરિયલ અને લેબર. આ બેના આધારે કોસ્ટ નક્કી થાય. બહુ સમજાય એવું ક્લિયર હેતુ છે. પછી છે ને તમને આખી આપણી પરંપરાનો અહોભાવ વધે. જેટલું લેબર અને કોસ્ટ નક્કી કોણ કરશે? આપણે ત્યાં 3 વસ્તુ છે કે કોસ્ટ, પ્રાઇસ અને લેબર. એ 3 વસ્તુ કમર્શિયલ ટર્મ્સ છે. કોઈ પણ વસ્તુની ઉછામણી બોલાય ત્યારે કોસ્ટ, પ્રાઇસ અને લેબર જોવાના. કોસ્ટ નક્કી કોણ કરે? તો મટીરિયલ અને લેબરના આધારે કોસ્ટ નક્કી થાય, ડિમાન્ડ એન્ડ સપ્લાયના આધારે પ્રાઇસ નક્કી થાય અને ઇમોશન્સ અને સેન્ટિમેન્ટ્સના આધારે વેલ્યુ નક્કી થાય. જે વસ્તુમાં મટીરિયલ વધારે ભારે વપરાયું હોય અથવા લેબર ઘણું હોય તેની કોસ્ટ ઊંચી હોય. પછી જેની ડિમાન્ડ એન્ડ સપ્લાય, ડિમાન્ડ પ્રમાણે સપ્લાય ઓછી છે તો પ્રાઇસ વધે. ડિમાન્ડ કરતાં સપ્લાય ઘટી ગઈ છે, ડિમાન્ડ વધારે છે અને ડિમાન્ડ કરતાં સપ્લાય ઓછી છે તો એ વખતે પ્રાઇસ વધે, પ્રાઇસ ઘટે એ ડિમાન્ડ એન્ડ સપ્લાય પર નિર્ભર છે. અને એવી જ રીતે જ્યારે તમારી લાગણી છે ત્યારે વેલ્યુએશન થાય છે. ખ્યાલ આવ્યો તમને? કોસ્ટ, પ્રાઇસ અને વેલ્યુ 3 કમર્શિયલ ટર્મ્સ અને 3માં માત્ર લેબર અને મટીરિયલના આધારે કોસ્ટ નક્કી થાય, ડિમાન્ડ એન્ડ સપ્લાયના આધારે પ્રાઇસ નક્કી થાય અને ઇમોશન્સ અને સેન્ટિમેન્ટ્સના આધારે વેલ્યુ નક્કી થાય. આ ખબર પડે આપણને કે આટલો સરસ કન્સેપ્ટ છે. આ 20,000માં પ્રતિમા લીધી, દેટ વોઝ કોસ્ટ, એની પડતર. આણે 60,000માં લીધી, પેલાએ 20,000માં લીધેલી હતી, કાં તો 20,000માં એની પડતર હતી, દેટ વોઝ કોસ્ટ, લેબર પ્લસ મટીરિયલ. આણે જોયું કે 5-6 છે પણ આ પ્રકારની આકૃતિવાળા બહુ ઓછા છે એટલે ડિમાન્ડ 6 જણાને આ જ ભગવાન ગમશે. તમે બતાવો તો આ બધાને ગમે એવા છે. આકૃતિ સરસ છે, હસમુખી સ્મિતવાળી આકૃતિ છે, સ્માઇલિંગ ફેસ છે, આ ગમે છે. અને 6માં સૌથી સરસ આ છે, ડિમાન્ડ આની નીકળશે તો પ્રાઇસ એની વધારે હોય. અને અહીંયા આવ્યા પછી વેલ્યુએશન એનું થાય જેના સેન્ટિમેન્ટ્સ છે, તીર્થંકર પરમાત્માનો ઉપકાર સમજે છે, એ ગમે તે રકમ બોલી જશે, દેટ ઇઝ વેલ્યુ. નીચે શેરડીનો રસ 10 રૂપિયાનો હોય એ કોસ્ટ, ઉનાળાના દિવસોમાં અને અખાત્રીજના દિવસે વધારે પડતી ભીડ હોય તો 30 રૂપિયામાં ગ્લાસ આપે પાલિતાણામાં, એ પ્રાઇસ. અને એ ગ્લાસ ઉપર લઈને જાઓ, કળશમાં નાખો અને પ્રક્ષાળ કરો ઇક્ષુરસનો, એ 30 લાખમાં જાય, દેટ ઇઝ વેલ્યુ. હવે આ 10માં, 30માં, 30 લાખમાં એક જ વસ્તુ છે, પ્રોડક્ટ એક જ છે પણ વેલ્યુએશન છે. એ મને વેલ્યુ થાય છે કે ઇક્ષુરસનો પ્રક્ષાળ આજે દાદાનો એક જ વાર થાય, મારો વર્ષિતપ થઈ ગયો તો લાવ પ્રક્ષાળ કરું. ધીસ ઇઝ વેલ્યુએશન. એટલે વેલ્યુએશન એને કોઈ પહોંચતું નથી, કોઈ નહીં. માત્ર સિમ્પલ સાદું બેટ લાવે ને ક્રિકેટનું, એ બેટ લાવીને મૂકી દે. એ બેટ એમાંને કંપનીવાળા બનાવતો હોય એનું 7,000નું હોય, બજારમાં 15,000માં વેચાતું હોય. અહીંયા આવીને ખાલી બોલવાનું કે આ બેટથી સચિને 100મી સદી ફટકારી હતી, આ બેટ પકડી અને સહેવાગે 2 ટ્રિપલ સેન્ચુરી મારી હતી, આ બેટ પકડીને ફલાણાએ આમ કર્યું હતું. પછી જુઓ એ બેટ 3 લાખમાં 30 લાખમાં જાય, કારણ કે એ વેલ્યુએશન છે. સાવ આ ચશ્મા તમે જુઓ ને તો એ ચશ્મા કોઈ પણ જગ્યાએ તમને દેખાય નહીં, કોઈને લેવાનું મન નથી, એવા વિચિત્ર છે. એ ફ્રેમ પણ એવી છે કે તમે ગમે ત્યાં મૂકો ને તો એ ફ્રેમ લેવાનું જોઈને પણ મન ન થાય, એવા ગોલ્ડ ફ્રેમના આવું વિચિત્ર છે ચશ્મા, જૂની સ્ટાઇલના જ. હવે એ ચશ્મા ખાલી એટલી ખબર પડી કે ગાંધીજીના ફ્રેમના ચશ્મા છે, આ ગાંધીજી આ પહેરતા હતા. હવે એની વેલ્યુએશન છે, મ્યુઝિયમ પીસ તરીકે રાખી મૂકવા માટે લોકો લાખો રૂપિયા બોલશે, વેલ્યુએશન છે. એટલે કોર્ટમાં કેસ કર્યો હતો સોનિયા ગાંધીએ, રાજીવની હત્યા પછી એના બૂટ જૂતા પહેરેલા, એ જૂતાનો કબજો લેવા માટે, જૂતા કબજામાં નહોતા આવ્યા તો કેસ કર્યો અને ગમે તેમ કરીને જૂતા કબજામાં લીધા. જૂતામાં જે પગ મુકાતા તે પગે નથી આવ્યા અને એ પગ પર જે માણસ ઉભો રહેતો તે માણસે નથી આવ્યો. ખાલી જૂતા લઈને કરશો શું? જે કરશું એ પણ વ્યક્તિના જૂતા છે, દેર વોઝ સમ સેન્ટિમેન્ટલ ઇશ્યુ, બસ તો લઈ આવ્યા. તો એ જૂતા પ્રત્યે પણ મમત્વ હોય છે, એની વેલ્યુ છે. લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડે, કબૂલ. લાખ રૂપિયામાં કેટલા જૂતા આવે? ગમે તે રાજીવના છે, મારે જૂતા જોઈએ છે,
બસ આ જે સેન્ટિમેન્ટ્સ અને ઇમોશન્સ છે એને તમે ગાંડપણ ના કહી શકો, નહીં તો દુનિયામાં ઘણું બધું આવું દેખાશે. એ ગાંડપણ કેવી રીતે કહેવાય? એટલે કશું ના હોય, એ સેન્ટિમેન્ટ્સને વેલ્યુ જોવાની હોય, એ જ્યારે હોય ત્યારે કંઈ ન થાય. ઘણા જણે આવીને વાતો કરતા હોય ત્યારે આપણને હસવું આવે, વિશેષ જાણકારી નથી હોતી. તમને આવીને કહેશે તમે આ બધું બોલો એની કરતાં ગરીબને આપી દો ને કંઈક, શું આ દેખાડો કરવાનો? ખરેખર જેને જરૂર નથી એમાં તમે પૈસાના ખર્ચે રાખો, ભગવાનમાં પૈસા ખર્ચ્યા, મંદિરમાં ખર્ચ્યા, આ બધામાં કંઈ જરૂર છે? જેમાં જરૂર છે એમાં રૂપિયા ખર્ચો. બહુ સરસ, બહુ જ સરસ. જ્યારે શ્રાવિકાનો બર્થડે આવે ને ત્યારે 2,500ની 5,000ની પણ સાડી ગિફ્ટ આપતા હો, એમને ખરેખર જરૂર નથી, 150 પડી છે, બરાબર છે, અને ખરેખર જરૂર છે પણ નહીં. તમે લાવો ખરા, પણ ઘરે ખાલી એટલું કહી જુઓ કે જો આપણે જરૂરિયાત હોય ને ત્યાં નાખવામાં માનીએ છીએ. બર્થડે તારો છે, હું આ લઈને આવું છું, પણ તારે જરૂર નથી, એટલે તારા બર્થડે નિમિત્તે આપણે આ વસ્તુ આપણી કામવાળી બાઈને આપી દઈએ. અને જુઓ રિએક્શન શું આવે છે. શું આવે રિએક્શન? બોલો. આપણને ખબર છે કે જરૂરના આધારે અપાય છે, એ તો અનુકંપા થઈ. હું રહી નથી શકતો આપ્યા વગર, આ ભક્તિ છે, આ લાગણી છે. જરૂરના કારણે જે અપાય તો દયા પ્રેરિત છે, ભાવ પ્રેરિત, ભક્તિ પ્રેરિત, એ તો આખો વસ્તુ જ જુદી છે. એ જ્યારે આપીએ છીએ ત્યારે એને જરૂર છે માટે નહીં, આપ્યા વગર હું રહી નથી શકતો માટે આપું છું. એવું જ પરમાત્માની ભક્તિમાં ક્ષેત્રમાં જરૂર છે એના કરતાં હું રહી નથી શકતો, દેટ ઇઝ ધ રીઝન. એટલે આપણે બોલીએ છીએ. આ સેન્ટિમેન્ટ્સ કામ કરે છે. અને સેન્ટિમેન્ટ્સ અને ઇમોશન્સ જ્યારે ડ્રાઈવ કરતા હોય ને ત્યારે યુ કાન્ટ ક્વેશ્ચન. સેન્ટિમેન્ટ્સ અને ઇમોશન્સને કોઈ લોજિક નથી. એ લોજિકલ તમે એમ સમજાવો કે આમાં શું લોજિક? હવે ભાઈ એક પથ્થર છે એની પર લોકો સિંદૂર લગાડે છે, એને ખબર એમાં શું લોજિક. તમે કંઈ પણ લગાડશો ને એને થઈ જશે કે આ ન ચાલે, આ ન ચાલે. તો આ લોજિક શું એની પાછળ? એ મને ખબર છે શું લોજિક છે, એમાં કંઈ ફરક નહીં પડે. પણ જ્યારે પણ સેન્ટિમેન્ટ્સ ઘવાય ને ત્યારે મોટી વસ્તુ થાય. તમારા ઘરમાં કોઈક આવ્યા છે, વડીલ છે, અને એ વડીલ બેઠા, તમારા ઘરમાં એક ભાઈ બેઠેલા છે, નાના માણસ ખુરશી પર બેઠા છે, વડીલ આવે છે, ખુરશી એક જ છે, વડીલ નીચે બેસી ગયા. તો ઠીક છે, તમે સમજી લીધું કે ઇટ્સ ઓકે, જગ્યા નહોતી ને બીજી ખુરશી નહોતી તો બેસી ગયા, વડીલ નીચે બેસી ગયા, તો કોઈ પ્રોબ્લેમ થાય છે. પણ કોઈ સભા હોય, જાહેર સભા, અને જાહેર સભામાં તમે આમંત્રણ આપીને વડીલને બોલાવ્યા અને ત્યાં આગળ વડીલને બેસવાની જગ્યા ન હોય તો ઇસ્યુ બને કે ન બને? બને, 100% ઇસ્યુ બને. તમે ત્યાં આગળ તમે એમ જમીન પર બેસાડો તો ઇસ્યુ બને છે. તમે એમ લાગે છે કે હનુમાનજી જિંદગીમાં કદોર જમીન પર નહીં બેઠા હોય એમ લાગે છે? પણ અમુક જગ્યાએ જમીન પર બેસાડે તો ઇસ્યુ બને, ત્યાં સેન્ટિમેન્ટ્સ ગવાતા હોય છે. નહીં તો ઇસ્યુ ના બને. જમીન પર બેઠા નહીં હોય, હું બેસું, તમે બેસો, રામચંદ્રજીએ બેઠા હશે, પણ ક્યાં કઈ રીતે મૂકવું એ વસ્તુ કાં તો આપણી સમજે નહીં, અને કાં તો સામી વ્યક્તિને આપણે સમજાવી ન શક્યા. ઇસ્યુ ત્યારે બને છે. સેન્ટિમેન્ટ્સને ઘા લાગે ને ત્યારે મોટા ઇસ્યુ બની જાય. એટલે સેન્ટિમેન્ટ્સ કે ઇમોશન્સ એકબીજાના પરસ્પરે સાચવવાને જાળવવા પડે. એવી રીતે તીર્થંકર પરમાત્મા માટે કોઈ બોલે અને કોઈ ટિપ્પણી કરતું હોય ને તો એ વિયર્ડ ટિપ્પણી કરનારો ખરેખર વિચિત્ર તો છે, દયાપાત્ર છે. એને ખબર નથી કે આ લોકોના ભક્તિના ભાવના લેવલ શું છે, એને ખ્યાલ નથી. એટલે કોઈ પણ માણસ ટિપ્પણી કરે એ ખરેખર દયાપાત્ર, હાંસીપાત્ર હોય, એને ખબર જ નથી. રિસ્પેક્ટ સમવન્સ ચોઇસ, ઇમોશન્સ, કોઈક વ્યક્તિના ઇમોશન્સ છે અને એને રિસ્પેક્ટ કરવું એ આપણી બુદ્ધિમત્તા છે. બોલનારો એ શું બોલશે ખબર નહીં, પણ બોલનારો જ્યારે બોલે છે ત્યારે એના હૃદયમાં કયો ભાવ છે, એ કેવા ભાવથી બોલે છે, બસ એ મહત્ત્વનું પરિબળ બને છે. એટલે આપણે ત્યાં જે ઉછામણીની પરંપરા છે એ સેન્ટિમેન્ટ્સ અને ઇસ્યુના આધારે છે. ભગવાન તમે પધાર્યા, તમારી જાણકારી મને જે આપી, કેવી અદ્ભુત જાણકારી, કેવી સુંદર જાણકારી, અને એ જાણકારી મને મળી. રામજી શ્રાવક હતા. રામજી શ્રાવક ગંધારમાં રહેતા, વર્ષોથી અભિગ્ર હતો. હીરસુરી મહારાજ મારે ઘેર પધારે અને નિયમ હતો, સાહેબ નહીં પધારે ત્યાં સુધી 6 વીઘાનો ત્યાગ રાખીશ. 3 વર્ષ ત્યાગ રહ્યો. સાહેબ તો નહોતા પધારે, સાહેબને કીધું નહોતું સાહેબ મારે બંધ છે. સ્વયં સાહેબ વિહારમાં ક્રમે કરીને ગંધાર આવે ત્યાં સુધી, કાવી ગંધાર, કાવી પાસે, ભરૂચ જિલ્લામાં. અને સાહેબ 3 વર્ષ પછી એ બાજુ પધારે છે. આગલા મુકામોમાં હશે ત્યાં કોઈ ફાર્મ હાઉસ હશું, ત્યાં પછી આ બાજુ ગંધાર આવે એ પહેલાં ત્યાંથી કોકે સમાચાર આપ્યા, રામજી તમારા ગુરુ મહારાજ હીરસુરી મહારાજ આપણા ગામની બહાર આવી ગયા છે, કાલે અહીંયા અને પરમ દિવસે આપણા ગામમાં આવે છે. શું વાત કરે છે, સાચે? અરે વાહ! આમ કરી અને સીધું ચાવીનો જુડો ફેંકે, લે ઉઠાવ, આમાંથી કોઈ પણ એક ચાવી ઉઠાવ, ઉપાડ ઉપાડ. હવે ચાવીના જુડામાં આટલા લાંબા નાના કેટલી 8-15 ચાવીઓ, ઉપાડ ઉપાડ, જે ચાવી નીકળે તારી. કેવા સરસ સમાચાર આપ્યા. હા, શેના માટે ખુશી? આવા સમાચાર સાંભળવા કાન તરસતા હતા 3 વર્ષથી. તે આપ્યા ને, ધન્યવાદ આપી દે. અને પહેલાંનું નસીબ એવું, એને એમ કે નાની ચાવી લેવાય, મોટામાં મોટી લઉં, તો મોટામાં મોટી લીધી. નાની તિજોરીની હોય, મોટી ગોડાઉનની હોય, પણ આ પાછું વિશેષ જાણકારી હોય તો ખબર પડે, ના ઓછી જાણકારી વાળાને ખબર નહીં. એટલે બચારો મોટી ચાવી લીધી,
ગોડાઉનમાં એકલા દોરડા, વાણવટાવનો ધંધો હતો ગંધાર બંદરેથી, દોરડા હતા, રોપ્સ. એ વખતે એ ગોડાઉનમાં રહેલા દોરડા વેચ્યા અને 60-65 હજાર રૂપિયા મળ્યા એને. એ વખતે એટલા તો દોરડાઓથી ભરેલા હતા ગોડાઉનો, અને એને ભેટ આપી જસ્ટ કે તે મને એક શુભ સંદેશ આપ્યો, મારા ગુરુદેવ પધારી રહ્યા છે. આવો સંદેશ આપે એને 60,000. તીર્થંકર પરમાત્મા પધારી રહ્યા છે એ સંદેશ કોણે આપ્યો? 14 સુપનાએ આપ્યો. બોલો એના કેટલા ઉછામણી કેટલી થાય? હવે ખબર પડી કેમ બોલાય 14 સુપનાના આદેશો? આ આલેખ જગાવે છે. આમ ભગવાન પધારી રહ્યા છે, પધારી રહ્યા છે. ઇન્દ્રધજાની જેમ રથની આગળ 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 બેન્ડ વજા વગાડતું જાય ને કહેતું જાય પ્રભુજીની પધરામણી થઈ રહી છે, આવી રહ્યા છે, આવી રહ્યા છે, જગતના શિરતાજ આવી રહ્યા છે. બસ આ સંદેશો આપે છે. પાગલપન લોકોને 2500 વર્ષ પછી પણ જે છે ને એક કારણ છે. દેર ઇઝ સમ રીઝન. હા, એટલે બહુ સરસ એક વાક્ય છે, મને બહુ ગમતું હતું. દેર ઇઝ અ મેથડ ઇન ધીસ મેડનેસ. દેર ઇઝ અ મેથડ ઇન ધીસ મેડનેસ. મેથોડિકલ છે આ, છે ને આડેધડ મેડનેસ નથી. આ પાગલપનમાં કોઈ તર્ક છે, લોજિકલ પાગલપન છે. આ તમે સમજો તો ખબર પડે કે આ શું છે. એમને એમ કંઈ થતા હશે? પ્રીતિદાન આપણે આપતા, પહેલા નંબરમાં કોઈ આવી શુભ સમાચાર આપે ને, ફેંકે પૈસો કે લઈ જા, શાબાશ, આપણે આપતા. આપણે મનમાં ખબર હોય, આપણે ખબર પેલા મે-જૂન મહિનામાં ફિક્સ, મે મહિનાના એન્ડમાં કાં તો એકદમ એન્ડમાં પોસ્ટમેન આવે, દરવાજો ઠક 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 ખોલે, એક કવર આપે ને પછી પોસ્ટમેન ઊભો રહે. ખબર છે? ખબર છે એ શું આપતો હતો? હવે કોઈ ઊભું નથી રહેતું, પોસ્ટમેન જ ઓછા આવે છે. અને પહેલાં જે પોસ્ટમેનને ક્યારેય તમે જોયો ન હોય, એ દરવાજો ઠોકે ત્યારે તમે રસોડામાં, તમે દરવાજો ખોલે તે ઉપરના માળે હોય. પોસ્ટમેનને ક્યારેય જોયો ન હોય, પણ મે મહિનામાં એ કવર આપીને ઊભો રહે. કેમ ઊભો રહે? કારણ કે સ્કૂલના રિઝલ્ટ આવતા, અને એ ખોલે અને એમાં 92% નીકળે, 88% નીકળે, એટલે પછી કંઈક 10-20 રૂપિયા એ પોસ્ટમેનને આપણે બક્ષિસ આપતા. આવું થતું ઘણીવાર. એટલે પોસ્ટમેનને પણ એ વખતે કમાણીના દિવસો હતા. એટલે ભાઈ ઊભા રહે કે કાર્ડમાં કવર પર જોયું કે પુરુષોત્તમભાઈ નથી લખ્યું, આ છોકરાનું નામ છે, અને વડીલનું નામ નથી લખ્યું, એટલે આના નામનું કવર છે લગભગ તો, અને સમયગાળો મે મહિનો, આ રિઝલ્ટ જ હોવું જોઈએ. એ ઊભો જ રહે, એ ઊભો રહે, એને ખ્યાલ આવી જાય કે આ રિઝલ્ટ છે, અને બહાર ઊભા આવી રીતે સેંકડો રૂપિયા રોજના કમાઈ લે. કેટલા કવરો આ નાખે. અને જેની દાનત ન હોય અથવા જેની જીગર ન હોય આપવાની, એ ત્યારે નહોતા આપતા. કવર ફાડે, ખોલે, પેલો બહાર ઊભો રહે, અને પછી તરત માથે હાથ દઈ અને અંદર રાડ પાડે, સાંભળે છે? ગરમ પાણી મૂક, ગરમ પાણી મૂક જલ્દી. એટલે હાથોથી મરી ગયા, કંઈક મોકળના સમાચાર, ભાગી ગયો. ગામમાં કોઈ ગુજરી ગયો એવા સમાચાર લાગ્યા, જતો રહ્યો. પછી દરવાજો બંધ કર્યો. પેલા બેન હાફડા ફાફડા બહાર આવ્યા. કેમ ગરમ પાણી? અરે ગરમ પાણી મૂક, મસાલો નાખ, ખાંડ નાખ, ભૂકી નાખ, ચા બનાવો. 88% એવા છોકરાને. દરવાજો બંધ કરીને પછી પાછળનું બોલ્યો. જીગર જોઈએ ને. 88%ના બદલામાં 20ની નોટ છૂટતી નથી, કારણ કે એ વખતે રૂપિયાના સેન્ટિમેન્ટ્સ છે. આનું નથી. પણ જે છૂટે છે એ કેમ છૂટે? લગાવ દીકરા પ્રત્યે. આ શુભ સમાચાર જેણે આપ્યા ને, જવા દઈએ ને. બોલો, આપણે આ પરંપરા છે, સારા સમાચાર આપતા હોય એને આપણે આ રીતે આપીએ. અને આ આપવાની પરંપરા હતી. શ્રેણિક મહારાજને ત્યાં રોજ નિયમ હતો. પરમાત્મા જે દિશામાં હોય એ દિશામાં આવી અને ઘોડે સવાર કે આજે પ્રભુ પશ્ચિમ દિશામાં છે, આજે પ્રભુ પૂર્વ દિશામાં છે, આજે પ્રભુ ઈશાન ખૂણામાં છે, પ્રભુ ચંપાનગરીની પાછળના પૃષ્ઠ ચંપાના એરિયામાં વિચરી રહ્યા છે, સમોસણ ત્યાં મંડાયું છે. એટલે એ રોજના સંદેશવાહકને સોનાની જીભ અને 32 ડાયમંડ સ્ટડેડ દાંત હોય, ચોખ્ઠું તૈયાર રાખતો, આવી ભેટ આપતો કે એટલા માટે કે તમે આ લઈ જાઓ, આ ગિવન તમને આપ્યું. આ રોજનું આપે, રોજનું. આ કોણ આપતું? તું શ્રેણિક મહારાજા. કયા શ્રેણિક મહારાજા? પેલા ભાવતાલ કરીને મોંઘી લાગી તો રત્નકંબલ છોડી દીધી હતી. એ શ્રેણિક મહારાજા. રત્નકંબલ મોંઘી લાગી તો જવા દીધી ને બાર્ગેન કરવા બેઠા હતા. એ શ્રેણિક અહીંયા આમ ફટ 365 દિવસ રોજ આપતા જાય. અને સોનાના જવલા, સોનાના અક્ષત હોય, આ મુઠ્ઠી ભરીને સાથીઓ કરે. આવો ખર્ચો રોજનો? તો કે એ પરમાત્મા પાછળ પાગલપન છે. દેર ઇઝ અ મેથડ ઇન ધીસ મેડનેસ. કાંઈક તો છે, એમને ન થાય. એટલે પરમાત્મા પ્રત્યેનો લગાવ છે, જેણે ઉપકાર સમજ્યા છે, એ પુણ્યનું પુંજ છે એ સમજ્યા છે. જ્યારે અંદર વ્યથા હોય ત્યારે એ વ્યથા ખાલી કરવાનું એક પ્લેટફોર્મ છે. અંદર પાપનો ડંખ હોય તો એ પાપને રડવા માટેનું એક સ્થાન છે. એમ જેને કોઈ નથી લાગતું તો મોસ્ટ ડિયર લાઈક પિયર, આમ એવી જગ્યા છે કે અહીંયા આવીને હું બધું કહી શકું એવી એક જગ્યા લાગી, ત્યારે મન ત્યાં વસ્યું છે ને. એમને પરમાત્મા પ્રત્યે પાગલપન છે. એટલે સામે રિસ્પોન્સ મળે ન મળે પછીની વાત, પણ હું વન સાઇડેડ પણ બોલું છું ને, મને બહુ થાય છે. બસ એ અંદરથી જે લાગી આવે, તમને એમ લાગે કે આમાં શું બળ્યું, આમાં શું છે એવું કે આની પાછળ લોકો આટલું બધું કરી દે,
પણ એની અંદર શું છે એ પછી ખબર પડે છે, એમને એમ ખ્યાલ ના આવે. એ તો આપણે માનીએ ત્યારે ખબર પડે કે એમાં અંદર શું છે. એક પ્રતિમા એ આલંબન છે અને એમાં પરમાત્મા તત્વનું આરોપણ થાય, એ વર્ષો સુધી પૂજાય, વર્ષો સુધી એની ભક્તિ થાય, ઉપાસના થાય, અને વર્ષો સુધી એ અનેકને આલંબન આપનારી બને. આ પરમાત્મા એની પ્રતિકૃતિ એ આલંબન પણ પૂજનીય છે. અને એટલે જ આપણે ત્યાં એની ઉછામણી, ભગવાન ભરાવાની, પ્રતિષ્ઠાની બોલીઓ બોલાય. એની પાછળનું રહસ્ય આ છે કે વેલ્યુએશન કરવાની તક મળે છે. બાકી તો ભગવાન એમને બેસાડી દઈએ, પણ વેલ્યુએશન થાય, લોકોના હૃદયમાં એમના પ્રત્યેનો આખો આદર વધી જાય. અને વેલ્યુએશન કરનારને એમ અંદરથી આનંદ થાય કે મેં કંઈક આજે આપ્યું. તમે રોજ એમને તમે જાઓ, ખર્ચા વગર વ્યક્તિને મળી શકો છો, અને જે દિવસે બર્થડે હોય ને એ દિવસે એમને મળવા પાછળ તમારે 2-5 હજારનો ખર્ચો કરવો પડે છે, પણ તમને આનંદ એ દિવસે હોય, કારણ કે આજે મેં વેલ્યુએશન સાથે મળ્યા. એમને મળતા હતા એ જુદું, અને આજે વિથ વેલ્યુએશન મળ્યા, બસ આખું જુદું થઈ ગયું. હવે આ ભલે ને કરતા હોય, પણ પ્રેમ તો પ્રેમ છે, લાગણી તો લાગણી છે. એટલે હસબન્ડ ખુશ થઈ જાય, વાઈફને યોટ આપી દે, એટલે આપણે ઘરમાં ઘરમાં જ રહ્યું છે, કારણ કે બહાર તો ગયું જ નથી. એકમાંથી બીજા ખાતામાં પણ છેલ્લે આનો આ કોમન સહયોગ ચાલે છે બધી. હા, પણ તો પણ વેલ્યુએશન કહેવાય છે, એ વેલ્યુએશનમાં ખપે છે. એવી રીતે પરમાત્મા માટે જે પણ લગાવીએ દેટ ઇઝ કોર વેલ્યુએશન. ઉપકાર એની ઋણ સ્મરણ છે, એમના ગુણો એને અંજલિ છે, એમની પરમ પવિત્રતા, એમના જબરજસ્ત પુણ્ય પ્રભાવ, બસ એના પ્રત્યે આપણું મસ્તક નત થયું, ઝૂક્યું, એની પ્રતીતિ થાય. અને આપણી પાસે વિશેષ જે વસ્તુ હતી એ જમીન પર મૂકી દીધી કે આ મૂક્યું. આપણી પાસે વિશેષ વસ્તુમાં પૈસા હતા તો મેં પૈસા મૂક્યા, એ વેલ્યુએશન છે. તો મારા સાહેબ શું મૂકે? ભગવાનનો ઉપકાર એમણે માનવાનો. તો મારા સાહેબ શું મૂકે? મારા સાહેબે આખી જિંદગી મૂકી દીધી અને સર્વસ્વ મૂકી, આખો પરિવાર મૂકી દીધો, સંસારનું નામ, સ્મરણ, ઓળખાણ, પીછાણ બધું મૂક્યું, ઘર ને ઘર વકરી બધું છોડ્યું એમના જ નામ પર, એ બધું મૂકી દીધું. હવે આ જે મૂકે એ તો સૌથી ઉત્કૃષ્ટ ત્યાગ થયો. એ નથી મૂકી શકતા, એમણે ઘરે રહીને ખાલી પૈસા મૂકવાના. આ તો સેકન્ડ નંબરનો ત્યાગ છે. ફર્સ્ટ ક્લાસ ત્યાગ તો સાધુ સાધ્વીજી કરે છે, જેણે પૈસા સિવાયનું બધું જ મૂકી દીધું છે, પૈસા સહિતનું બધું મૂક્યું. અને સેકન્ડ ક્લાસ ત્યાગમાં એ આવે કે જે પૈસા સિવાયનું રાખી મૂકે છે ને પૈસા માત્ર મૂકે છે, પણ વેલ્યુએશન એનાથી પણ થાય છે. એટલે વેલ્યુએશન કરવાની જ્યારે તક મળે ને ત્યારે એનો પ્રશ્ન એ ન થવો જોઈએ, પ્રશ્નનો જવાબ આપણી પાસે હોવો જોઈએ કે આ શા માટે છે. તમને કોઈ પૂછે કે આ તમારે ત્યાં ઉછામણી કેમ બોલવાની? આ જેટલામાં થતું એટલામાં આપી દો. હવે કામળી 300 રૂપિયાની હોય, મારે ઓઢવાની 300 રૂપિયાની જ કામળી, પણ તમે કામળીનો ચડાવો બોલો તો ઘણીવાર લાખ રૂપિયા થઈ જાય. હવે તમે એમ વિચારો કે આ તો 350 કામળીનો લોટ આવી જાય, એમાં 350 કામળી ન લઉં, 300 કામળી કેમ આપવાની? આ 350 આવી જાય એટલામાં. અરે એ તમને એમ લાગે, પણ વેલ્યુએશન ક્યારે થાય? વેલ્યુએશન કરવા માટે અંદર જે આદરને ભાવ પ્રગટતો હતો એ વેલ્યુએશન. હુંસાતું સી કે એસ્ટેબ્લિશમેન્ટ ઓફ ઓથોરિટી, એ માટે ઉછામણી નથી. આમ પડકાર, બીજાને ચેલેન્જ આપવી અથવા બતાવી આપવું, જોયું, આમ આ વેલ્યુએશન નથી. વેલ્યુએશન એટલે કોર વેલ્યુએશન. અંદરથી ભગવાન પ્રત્યેનો આખો આદર એક આંકડામાં વ્યક્ત થાય છે. એ આદર આંકડામાં જ્યારે વ્યક્ત થતો હોય ત્યારે એમ લાગે કે આ વેલ્યુએશન થયું. સુભાષ બોઝ કહેતા ને, ત્યારે બધાને ભેગા કરેલા, આઝાદ હિન્દ સેના માટે, ફોજ માટે ફંડ કરવાનું હતું. લોકો આંકડા બોલતા હતા, સમજીને બોલો, પોતાની જિંદગી દાવ પર લગાડે છે દેશ માટે, સમજીને બોલો. અને ત્યારે એક ભાગ્યશાળી આગળ આવી, ચાવી ફેંકી, સર્વસ્વ આપું છું, બસ કે આ મર્દનો બચ્ચો આ સમજી શકે છે. આ ત્યાગનું મૂલ્યાંકન કર્યું, આણે બિરદાવ્યો કે ત્યાગનું મૂલ્યાંકન કરવા માટે 2 રૂપિયા અને 15 રૂપિયા શું આપો છો? મૂલ્યાંકન કરો તમે. આ મૂલ્યાંકન છે. દરેક જગ્યાએ ચારિત્ર નથી લઈ શકતો. કોઈ લે છે એનું વેલ્યુ કરું છું, એટલે તો એ દિવસે દીક્ષાના મંડપમાં કામળી, દાંડો, પાત્રા વોરાવાનું, ઉપકરણ વોરાવાની ચડાવો બોલું છું કે છેલ્લે આ વેલ્યુ તો કરું. ચલો, મારી પાસે બીજું કાંઈ નથી, વેલ્યુએશન કરવાની ક્ષમતા છે તો એ વેલ્યુએશન કરી દઉં. જે દિવસે વેલ્યુએશન કરીએ છીએ ને એ દિવસે કાલે આપણે વેલ્યુએશન કરીએ છીએ, પણ અંદરથી ઇવેલ્યુએશન થાય છે. ઉર્ધ્વગામી બની વ્યક્તિ બહુ ઉપર ઉઠે છે, એને ખબર છે કે હું ક્યાં જઉં છું. એટલે આવી તક જ્યારે મળે ને, એ તક એ માત્ર ધનની વૃદ્ધિ માટે નહીં, ભાવની વૃદ્ધિ અને મૂલ્યાંકનની અભિવૃદ્ધિનો દિવસ છે. મૂલ્યાંકન કરવા માટે દાન પરંપરા છે. હું દરેક વસ્તુનું મૂલ્યાંકન કરું છું. એટલે હું આપું છું, એ આપવાની પાછળ મૂલ્યાંકનની ઘડીઓ, મૂલ્યાંકનની ગણતરીઓ કામ કરે છે. આ આપણા મનમાં ભાવ હોવો જોઈએ. વિથ ધીસ પ્યોર એન્ડ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ આપણે બોલીએ ને ત્યારે એ દાન એ હેતુ અને ફળ બંનેની વચ્ચે ઝૂલતું હોય. હેતુને સ્પર્શે અને ફળને પણ સ્પર્શે. ફળ પણ દેખાય અને હેતુ પણ સમજાય. આજે આ વસ્તુ છે એ તો આમે છૂટી જવાની છે, પણ આના આધારે જે મળશે એ અપરંપાર છે. અપરંપાર, જબરજસ્ત. વ્યક્તિ જ્યારે છોડે ને ત્યારે છોડનારને ખબર છે કે આપણે શું છોડીએ છીએ અને એની વેલ્યુ થાય.
દેવાદિદેવ આદિશ્વર ભગવાનનું તીરથ પાલિતાણા, આસપાસના 15 પાલિતાણાના ઋષભદેવ, પછી પુંડરીક સ્વામી, રાયણ પગલા વગેરે 15 શિખર ઉપર સુવર્ણ કલશની વર્ષો પહેલાં સ્થાપના થયેલી પેઢી દ્વારા. એ સ્થાપના થઈ, સોનાનું દાન ઘણા બધાએ ભાગ્યશાળીઓ આપ્યું, કળશો સોનાના બનાવી, પતરું આખું એની પર મઢ્યું, અને આ એ વખતે 18 વર્ષ પહેલાં આ કળશો ઉપર આખું સોનું મઢાયું. આટલું બધું મૂલ્યાંકન લોકોએ કર્યું કારણ કે ગિરિરાજ ઉપર છે. એક વાત એવી થઈ કે એ પ્રતિષ્ઠા જ્યારે થાય કળશની, એ વખતે એવી યુવાન દંપતી ચતુર્થ વ્રત જીવનભરનું લે, એમને અહીંયા આગળ આપણે સ્થાન આપીએ, ખાલી પૈસાથી નહીં, પણ એ આવે અને આમ હાથ લગાડીને એ પ્રતિષ્ઠા કરે. 15 કળશ હતા, અને 38થી નીચે ઉંમરવાળા યુગલો આગળ આવ્યા કે જેમને ઈચ્છા હતી કે આ કળશમાં જો અમને આ ફોર્મ્યુલા પર લાભ મળતો હોય તો આપણે તૈયારી, જીવનભરના ભોગ સુખો છોડી દેવાના એ માટે. અને યંગેસ્ટ એવર કપલ 26 વર્ષની ઉંમર, 26 વર્ષની માત્ર ઉંમર, અને એ ઉંમરે લગ્નનો પર્યાય 67 દિવસ, 67 ડેઝ, 26 વર્ષની ઉંમર, બંને જણાની તૈયારી. એમનો છે ને ત્યારે ધારદાર ઇન્ટરવ્યૂ લેવાયેલો, ધારદાર ઇન્ટરવ્યૂ. અમે વલભીપુરમાં હતા, વલભીપુરમાં ચૈત્રી હોળી હર્ષદભાઈ તરફથી ચાલુ હતી, 1800 આરાધક હતા, બધા ત્યાં આવેલા. બપોરના 2:30 થી 4ના વ્યાખ્યાનમાં બધાનું તિલક બહુમાન કરી અને વલભીપુરથી એમનું સાથે પ્રયાણ હતું. એટલા માટે કે પેલી પ્રાચીન તળેટી ગણાતી વલભીપુર, એટલે બધા ત્યાં આવે, મહાત્માને કોઈને મળીને ત્યાંથી નીકળે. અને બધા નીકળ્યા, બધાની આંખમાં આંસુ કે આ જુઓ તો ખરા, ચહેરા તો જુઓ, ચહેરા તો જુઓ, આવા લોકો આવું પરાક્રમ કરે છે. એવો ધારદાર સવાલ પ્રશ્નોત્તરી થઈ હતી. અને એમને પૂછવામાં આવ્યું કે આટલી નાની ઉંમર તમે આટલું બધું છોડી રહ્યા છો, એ શેના માટે? જવાબ હતો કે આ પ્રશ્ન તમને એટલે થાય છે કે શું છૂટે છે ને એની પર જ તમારું ધ્યાન છે, શું મળે છે અમારું ધ્યાન ત્યાં છે. ડુક્કરની દુનિયામાં જે મળવું સહજ છે એ અમે છોડી રહ્યા છીએ, અને ઇન્દ્ર મહારાજા બન્યા પછી પણ જે લાભ ન મળે એ અમે લઈ રહ્યા છીએ. એટલે ફોકસિંગ આની પર રાખશો તો તમને આ પ્રશ્ન નહીં થાય. આની પર તમે ધ્યાન રાખશો, તમને જિંદગી પર પ્રશ્ન થશે કે આટલું બધું કેમ છોડ્યું? અમે કશું નથી છોડ્યું. શું મળ્યું છે તમે જુઓ. સૌધર્મેન્દ્રને આ લાભ નહીં મળે કારણ કે 550 વર્ષે કળશ બદલાતો હતો. એ કે હવે માનો કે 400-500 વર્ષે આવે, કંઈ અમે કોણ હાજર રહેવાના? આ તો આપણા જનરેશનમાં આ તક મળી. હવે 200-400 વર્ષે એકાદ બારની ઘટના હોય, આ કોઈ દાદાની ધજા નથી ચડી પડતો, સંઘ કાઢીને તમને ચડાવવા મળે. આ કળશનું પતરું છે, 500 વર્ષે 400 વર્ષે કદાચ બદલાય, તો આમાં તો મને લાભ મળે, હું છું હાજર તો લાભ મળે. છોડ્યું, એક ભાવ નહોતો કર્યો, દરેક ભાવમાં આ વસ્તુઓ હતી. આ ભાવમાં આ વસ્તુ મળે, ઇન્દ્રના ભાવમાં મળવાની હતી. તમે ભૂલી જાઓ કે અમે શું છોડ્યું છે, અમે શું મેળવ્યું છે ને એ જુઓ. ખણખણતો જવાબ હતો. પછી કીધું કે જિંદગીમાં સુખ વગર ચાલે નહીં, જિંદગીનું સુખ જતું રહે છે. તો કે ચોક્કસ કબૂલ, જિંદગીમાં સુખ વગર ના ચાલે, પણ સુખના સોર્સિસ બધાના જુદા હોય છે. તમે જે માનો એ જ સોર્સમાંથી બધાને સુખ મળે એવું નથી. દૂધપાક પણ બધાને નથી ભાવતો, કોકને કઢી ભાવતી હોય, દૂધપાક છોડીને કઢી લે. આપણને થાય કે દૂધપાક છોડીને કઢી લેવાતી હશે, પણ ઇટ ઇઝ હિઝ ચોઇસ. સુખ વગર ન ચાલે, પણ સુખના સોર્સિસ તો જુદા હોય. તો કે હા, બસ અમને જે સોર્સમાંથી સુખ મળ્યું એ ઉપાડ્યો. વાય ડુ યુ બોધર? તમે ચિંતા કેમ કરો? સણસણતા જવાબ આપે છે. આમ તાળીઓના ગડગડાટ થતા હતા કે આવા સણસણતા જવાબ તેજાબી ખુમારી યુવાન વયમાં અને પરાક્રમ સાથે ત્યાં માચડો બાંધેલો હોય, અને રાયણ પગલે દેરી ઉપર ધજા, ત્યાં માચડા પર, ત્યાં ઉપર શિખર ઉપર આ ધજા અને કળશ, અને ત્યાં આગળ પ્રદક્ષિણા ફરવાની. અને એ વખતે આચાર્ય ભગવંતો, જંબુ વિજયજી મહારાજ વગેરે ત્યાં હતા, અને એમણે ત્યાં વ્રત ઉચ્ચરાવ્યું. ગિરિરાજની છાયામાં ઉપર ધજા પર ચડીને આ વ્રત ઉચ્ચરવાનું સ્થળ કોને મળે? આ ક્રિયા કરવા ક્યાં મળે? પણ જે છોડ્યું ને એના કરતાં શું મળે છે એનું મૂલ્યાંકન હતું. જિંદગીભર માણસથી એક દિવસ ના છૂટે, એ તમામ ભોગ સુખો એને એક જ સેકન્ડમાં છૂટી ગયા. એનું કારણ એ હતું કે શું મળે છે એની પર ધ્યાન હતું. આવી તક જિંદગીમાં ના મળે. આપણે શ્વાસમાં આદિનાથને ગિરિરાજને લઈને બેઠા હોઈએ, આ તક બીજી વાર ન મળે. સેન્ટિમેન્ટ્સ ઘડાયા હોય ને ત્યારે પછી આખી વસ્તુ જુદી થઈ જાય છે. એ સેન્ટિમેન્ટ્સને પ્રણામ છે કે અહોભાવથી માણસ ઝૂકે ને ત્યારે ખબર પડે, અને પછી આખી જિંદગી એના જે ભાવ, બસ પછી શું કરવાનું? પરમાત્મા, તમને એમ લાગે કે વ્યક્તિએ શું છોડ્યું, અતિ સુખી, પોતે કમાતો માણસ હોય, સારી અવસ્થા હોય, યુવાન વય હોય, લગ્ન કર્યા હોય, પણ બંને પાત્રો જ્યારે આવું મૂલ્યાંકન કરવા સાથે સંમત થાય ત્યારે આ ઘટના બને. એ વખત કંઈ ઘટના બનતી હશે, અને આવી ઘટના બને ત્યારે પરાક્રમ થાય. 15 યુગલોએ ત્યારે આવા અલગ અલગ સૌરાષ્ટ્રના હતા, મુંબઈના હતા, સુરતના હતા, અમદાવાદના હતા, આવા 15 યુગલોએ ત્યારે પોતે અભિગ્રહ લીધા. જીવનભરના ચતુર્થ વ્રત, 38મું વર્ષ એ મોટામાં મોટું હતું, 26 વર્ષ એ નાનામાં નાનું,
26 વર્ષનો દીકરો અને 24.5 વર્ષની દીકરી, હજી તો લગ્નના 67 દિવસ થયા છે, અને જે પરાક્રમ કરે ત્યારે ખબર પડે. એના પછી 29 અને 28 વાળું એ આશ્ચર્યકારી કે આવા પરાક્રમ એ લોકો કરી શક્યા, તો કે કરી શક્યા. કારણ કે શું મળે છે ને ધ્યાન એની પર હતું, છૂટી ગયું. કારણ કે છોડવા લાયક વસ્તુ છોડી, અને જેણે ત્યાગ કર્યો ને, સંસારના ભોગ સુખ પકડી રાખ્યા હોત અને આ છોડી દીધું હોત તક, જેણે પૈસા પકડી રાખ્યા અને સુકૃતની તક છોડી, જેણે આહાર પકડી રાખ્યો અને તપના દિવસો છોડ્યા, જેણે સશક્ત શરીરે આરાધનાની અવસરો ગુમાવ્યા અને સુખશીલતા પકડી રાખી, જ્ઞાની કહે છે કે ખરા ત્યાગી, આ ખરો ત્યાગી કહેવાય. જેણે પૈસા પકડી રાખ્યા અને સુકૃત છોડ્યું, જેણે પ્રમાદ પકડી રાખ્યો અને ધર્મ છોડ્યો, જેણે ખોરાક પકડી રાખ્યો અને તપ છોડ્યો, એ ખરો ત્યાગી. બોલો, બેસે જ મગજમાં? હા, ના, ખરો ત્યાગી એને કીધું, જ્ઞાનીએ કટાક્ષમાં કીધું છે, સાર્કાસ્ટિકલી કહેવાય ને, એને કીધું કે આ ખરો ત્યાગી છે. આ ભાઈ અમે 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 ત્યાગી, તો કે ના રે ના, આ તો ઠીક મામૂલી ત્યાગી, અમારા માટે લખે છે. આમણે છોડ્યું શું? સંસાર. અમે છૂટવાનો જ હતો ને, એમણે છોડ્યું. કોણે? આ જો તમે જુઓ, ધર્મશાસન છોડ્યું, સંયમ છોડ્યું, ભગવાનની આજ્ઞા છોડી, જીવનનું અમૃત છોડ્યું. આ લોકોએ કેળાની છાલ છોડી છે અને કેળું રાખી મૂક્યું. આ લોકોએ છાલ રાખીને કેળું છોડ્યું. ખરો ત્યાગ તો આ લોકોનો છે. ખ્યાલ આવે તમને? વાગે છે થોડું? આ જ્ઞાનીના શબ્દો છે. ખરો ત્યાગી તો એ પ્રમાદી ગ્રહસ્થ છે કે જે કેળું છોડીને છાલ પકડી રાખે છે. આ લોકોએ તો શું હવે કેળું પકડી રાખ્યું, છાલ જ છોડી છે. એમાં ત્યાગ શું? શેનો ત્યાગ? આમે છૂટવાનું જ હતું, તમે ન છોડ્યું તો નહોતું છૂટવાનું, તો પછી એ તો કેળાની છાલ ફેંકી, કેળું ફેંકે ત્યાગી કહેવાય. બોલો, કેટલું આડકતરું પણ છે. મારે ને આપણને મૂલ્યાંકન કરવા માટે જ્ઞાનીઓ કટાક્ષનો પણ ઉપયોગ કરે છે. બંને રીતે એમની કટાક્ષમાં પણ કરુણા છે, એમની કરુણામાં પણ કટાક્ષ છે. પણ આપણને ખ્યાલ આવવો જોઈએ કે તક જ્યારે મળે ત્યારે એ તકની સામે છોડતા આવડવું જોઈએ. મૂલ્યાંકન કરે ને એ છોડી શકે. અને પરમાત્માના શાસનને પામેલો એનામાં જ આ જીગર હોય. એ 8 વર્ષની ઉંમરે બધું એ નાનપણથી કેળવાયેલો છે. પ્રભુના શાસનને પામેલો હોય એને છોડવાના સંસ્કાર સહજ હોય. આર્ય દેશમાં જન્મેલો હોય, છોડવાના સંસ્કાર સહજ હોય. એ પીગી બેંકમાંથી સિક્કો કાઢીને છોડી દેશે, પોતાના લંચ બોક્સમાંથી કાઢીને 2 ચકરી બાજુવાળા માટે છોડી દેશે, કદાચ કોક માટે થઈ અને પોતાની એક બુક કોકને આપી દેશે અને કે તું આમાંથી લઈ લે, તું આમાંથી જોઈને કરી લે. એ પોતાના દિવસ છોડી દેશે, પોતાની તક જતી કરી દેશે. એ કદાચ એકાદ વાર ખોરાક છોડી શકશે, આંબેલ કરે ત્યારે વિગાઈ છોડી શકશે, પૌષધ કરે ત્યારે ગાદી તકિયા છોડી શકશે, ઉપધ્યાન કરે તો ઘરેણા છોડી શકશે, અને દીક્ષા લે તો આખું ઘર છોડી શકશે, અને મોક્ષે જાય ત્યારે આખું શરીર છોડી શકશે. છોડવાના સંસ્કાર છે. શાસનને પામેલો છે ને પહેલેથી છોડતા 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 આવ્યા. અને છોડવાનું પરાક્રમ આની પાસે હોય, બાકી કોઈની પાસે ન હોય. માગવાનું પરાક્રમ હોય, જૂટવવાની પ્રક્રિયા હોય, છીનવી લેવાની પ્રક્રિયા હોય, આપવાની લૂંટાવાની પ્રક્રિયા ક્યાં હોય? એ તો અહીંયા હોય. આપીને અમીર થવાનું આ અહીંયા છે, આપીને અમીરાત મેળવવી એ અહીંયા છે. આવું લોકોત્તર શાસન આપણને મળ્યું છે.